હે મારા અંજની ના જાયા હનુમાન સમરુ બજરંગી રે अरे तू तो राम केरो रखवा ए बोलाओ मारा पीपर वाला हनुमान ने मारा मोजीला मामा ने ए बोलाओ मारा पीपर वाला मोजीला मामा ने बोलावो पण मामा आवे पण केवा ए मोजीला मामा मारा मोजीला रे मामा ना गोटा मामा गुलाब ना गोटा गुलाब ना गोटा मामा गुलाब ना गोटा मामा ने मनावो आ मोजीला मामा हा मामा मोजो मारे आया मोजीला रे मामा या तो मोजीला रे मामा
વાલો મામા યતર એને વાલો એ હા મારા મોજીલા મામા હા પરિવાર મારા મામા ને મનાવો મસાલિયા પરિવાર મારા મામા ને મનાવો મોજીલા રે મામા યા તો મોજીલા રે મામા મોજીલા મામા યા તો મોજીલા રે મામા એ હા મામા તારી મોજા મારા વીર ખેતલાયા બાપિયારમાં અને જગત 33 કરોડ દેવનો યાગેવા એ વધામણ આવે એક દી તને મારી ચોટી લાવાની માં ચામુંડા દેવના અને વધામણ આવે મારી ચોટી લાવાની ચામુંડા માના એ हमारी आयु ना आगे बढ़ा लड़ता आवे रे हे या लड़ता आवे
એ મારી ચોટી લે વગે માતાજી માં ચામુંડા અને વગે માતાજી આખી દુનિયાનો દાદા એ ભૂખા માનવીને માતાજી ચામુંડા તો ભોજનિયા દેતે એ હાથ દુકાળ પડ્યા માતાજી ચોટીલામાં હામટા અને બાપ ગાયુએ મકોડા ભરખા સ્ત્રીએ ભરખા બાળ નદીએ ખોટા નીર કુવે આવ્યા કાદો મારા દેહમાં પડ્યો દુકાળ અને ચોટીલાનો સોમલો ખાચર અને ચોટીલાની રેતી જ્યારે ભૂખી મને ને ભૂખરા ડુંગર વાળી માં ચામુંડા સોમલો કે સમા એ ભગવતી માં હાથ દુકાળ હામટા પડ્યા છે મારી ચોટીલાની રેતી ભૂખી મરે છે સોમલા જા બેટા આજ હું ચામુંડા કહું છું ઘોડીએ પલાણ માંડ અને એ સોમલા આ ઝાલાવાડની ધરતી માથે અંગ્રેજ સરકાર અને અંગ્રેજ સરકારની તિજોરીઓ છે ને જા સોમલા ઘોડીએ પલાણ માંડ અને અંગ્રેજ સરકારની જો તિજોરી લૂંટાવો અને હોનાના ચલણી સિક્કા નો આપો તો ચોટીલા વાળી ચામુંડા નહીં બા ડમર વાગે માના ડાક ડમર વાગે ચોટીલાના ડુંગરે ડાક ડમર વાગે રાતોડાને માયરો માડી હાલો જોવા જાય રાતોડાને માયરો માડી હાલો જોવા જાય ચંડ મુંડ માયરો માયે ચંડ મુંડ માયરો ચંડ મુંડ માયરો માયે ચંડ મુંડ માયરો વાલા લાગ્યા માતને કરાચીના બેગણામાં હિંગડા જ વાલા લાગ્યા એ આવજે મારા કરાચીના ડુંગર વાળી માતાજીમાં હિંગડા તો આવજે પણ એક દી માતાજી મારી દોયલી વેરાનો માં હિંગડા જે ધણી કેવા એ બેઠી હતી માતાજી બોલી પાકિસ્તાનની બોર્ડર માથે માં હિંગડા તો બેઠી આ મારી કરાચીના બેગડાની માં હિંગડા જા સુમલદેવ પરમાર કે રોયા માં ખોડિયાલ સારી રાત અન માં ખોડિયાલ મારે આહોણે આવીને
એ બોલાવો મારી નવઘણના નેદાવારીમાં ખોડિયાલને બોલાવો. એ જુનાગઢની માલિકોર 16 સોરઠ અને 13 બાજુની મહારાણી સુમલદેવ પરમાર એકદી માં ખોડિયાલે કેશવો. અને આપણા હિન્દુના શાસ્ત્ર પ્રમાણે ઘણા માતાજીના ભુવા કે ઘણા માતાજીના માણસો એમ કે માતાજીને હુતક લાગે છે. હે કુટુંબમાં માતાજી દીકરો દે એટલે ભુવા શું કહે? માતાજીનો મઠ બંધ કરી દો, માતાજીને હુતક લાગે છે. હે પણ આજે કુટુંબમાં માતાજી દીકરો દે ને માનો મઠ બંધ ન કરાય, માના દીવાબત્તી બંધ ન કરાય. આપણો મનનો વેમ છે. હે પણ હું રાજકોટનો ધર્મેશ રાવળ એમ કહું છું કે કુટુંબમાં માતાજીએ દીકરો દીધો હોય, માનો મઠ બંધ ન કરાય, મને હુતક ન લાગે. આ જુનાગઢની માલિકો જ્યારે નવઘણનો જન્મ થવાનો હતો ને, હે વાલભાઈ દાસી તો જુનાગઢની માલિકો ગઈ હતી, બજારમાં ગઈ હતી બાપ. પણ નવઘણનો જ્યારે જન્મ થવાનો હતો અને સુમલદેવ પરમારને જ્યારે ડિલિવરી આમ હતી ને, ત્યારે સુમલદેવ પરમારના ઢોલિયા માથે માં ખોડિયાલ બેઠી. તેથી માતાજીને હુતક નહોતું લાગ્યું. તેથી હુતક ક્યાં ગયું હતું? તેથી બાપ ઈ નવઘણને અને સુમલદેવ પરમારને અને સુમલદેવ પરમારને હુવાવડું કરાવવા વળી તો માં ખોડિયાલ હતી બાપ. તેથી માતાજીને હુતક નહોતું લાગ્યું. હુતક ક્યારે લાગે? આપણું સુંદર મજાનું પરિવાર હોય અને એ પરિવારમાં જુવાન જો દીકરો 25-20 વર્ષનો 18 વર્ષનો એ દીકરો આ લોક છોડીને પરલોક વયો જાય ને, ત્યારે તમે માતાજીના મઠમાં દ્રષ્ટિ કરજો. માતાજીના ફડા છે ને શ્યામવર્ણના થઈ જાગે, માતાજીનું ચેતન ફરી જાગે. હે અને ત્યારે માતાજીને પોતાને દુઃખ લાગે છે કે ઓહો મારી વાડીમાંથી છોડવો ઓછો થઈ ગયો. અને ત્યારે હવા મહિનો માતાજીનો મઠ બંધ કરાય ત્યારે એ દીકરાનું હુતક તેની માને લાગે છે. વાહ મારી ખોડલ રમવા આવ્યા રે, એ મારી ખોડલ રમવા આવ્યા. એ ઓખાધર ને ઉજારવા અને જન્મી ચારણ જાત. એ પણ દેવસુર ખાંગણિયાને ઘેર મારી મોંગલ તમે અવતાર લીધો. જ્યાં ભગુડા વાળી જેને માં મોંગલ કહેવાય, ઓખા વાળી જેને માં મોંગલ કહેવાય, જેના જેના કુળમાં માં મોંગલ પૂજાને 3 વર્ષે માનો તરવેડો લેવાયો. તરવેડો એટલે ઝાંઝર, હાડી, ચણિયો અને હોયરો, ઝાંઝર, કડલા અને આખો માતાજીનો તરવેડો વઢી અને હવારના બરાબર 4 વાગે અને ઈ ગઢવીની દીકરીના ખોરીએ જ્યારે માં મોંગલ આવે ને તરવેડો વઢીને માર રમે. પણ કેવા હે એ મોંગલ છેડતા કાઢો નાગ, કાઢો નાગ, કાઢો નાગ, મોંગલ દેવ એવી છે. લેવાય માના સોગન નો ખવા.
એ નામનો લેવાય માનું નામનો લેવા એ ઈ તો ખોરીએ આવો તો પૂછો દેવ કેવી છે એમાંનું નામ જા લેવા એમાંનું નામ જા લેવાય ભૂત પ્રેત ભાગી જા પણ આ દુધાતર પરિવાર આયોજિત માતાજીનો નવરંગો માં ખોડિયાલમાંનો માંડવો કે મિત્રો એક દીકરીનો માંડવો થાય ને એક માતાજીનો માંડવો થાય અત્યારના સમયમાં હું એમ નથી કેતો બધા માતાજીના ભૂવા ખોટા હે પણ આજ માં કેમ કામ ક્યારે કરે ભૂવાની રેણી કેણી હોય ભૂવાની બંદગી હોય ને અને ભક્તિ કરે ને ત્યારે માં કુળની દેવ કે બેટા આ હડાળ કરજુક છે બેટા મારો એકવાર થઈ જા પણ શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ આ ખેડૂના ઘરની ચારે ને એક વધાવા માટે લાખોનું વેચાણ કરી આપણો શ્રદ્ધાનો વિષય છે બાપ હે તેથી માં એમ કહે અરે બેટા મારો થઈ જા અને પારકું કદાચ બાધર હોય આફની માલિકોથી જમના તેડ આવે અને જો જમને પાછા વારી નો દઉં તો તારી કુળની દેવ નહીં બા મારી મેલડી રે દેવને બોલાવો અરે મારી મેલડી રે માને બોલાવો એ મને બોટીયો રે બોકડો રે વાલો અરે મને બોટીયો રે બોકડો રે વાલો મને તેલ ના રે તાવડામાં વાલા અરે મને તેલ ના રે તાવડામાં વાલા મારી માતરી રે માને બોલાવો એ મારી માતરી રે માને બોલાવો પાટણનો વાવથી માં વીર રે આવ્યા માતરી પાટણ ગામ ઈ તો સોહામણા વીર માતરી
એમાં વાલા લાગ્યા માં બૂટ તને એને જ ના છુકે જાણવા વાલા લાગ્યા અને પેલા પૂજીતી માતાજી તને મેરિયા નામ ના ભુવાએ તમામ માતાજીના ભુવા બેઠા હોય ને અને જો બૂટ માતાજીની વાત કરીને તો મેરિયા જેવા ભુવાની કોઈની ભક્તિ ન થાય હો જેને માં મારી બૂટ ભવાની જેને પડદે વાતો કરતા મેરિયા ભુવાને એકદી અભિમાન આવ્યો અહંકાર આવ્યો અને મેરિયો ભુવો માને કે છે માં તું મારી માં છો હું તારો દીકરો છું માં આજ માતાજી તું મને પડદે વાતો કરસ પણ માં આજ દુનિયામાં નવખંડ ધરતીમાં માથે મારી કઈક વાતો રહી માં એવું કરતી જા બોલ બોલ મેરિયા બોલ માં આ પડદાની વાતો છે ને માતાજી મને નથી હારી લાગતી માં એ માં આ પડદાની વાતો મને નથી હારી લાગતી માતાજી મને સન્મુખ વાતો કરાવો માતાજી ઝઘડા માંડા મેરિયા ભુવાએ માં કે છે બેટા રેવા દે મારા હામો ઝઘડો રેવા દે બેટા તું મારો દીકરો છો હું તારી માં છું અરે ના માં ના તું મારી માં હોય ને માતાજી એકવાર મને સન્મુખ દર્શન દે માતાજી હામો ખૂબ હટ કરીને તેદી આ માં દયાનો સાગર છે માતાજી કીધું બેટા આ મારા 8 મહિનાના નોરતા આવે એ મેરિયા 8 મહિનાના નોરતા આવે 9 દિનની માલિકોર ગમે ત્યારે દર્શન આપું મેરિયા મને ઓળખી લેજો એ માં એ તું મારી માને હું તારો દીકરો માડી તને ઓળખે ને એવું બને નહીં તેથી માં કહે છે જોજો મેરિયા મને ઓળખી લેજો પણ સમયને જાતા કાંઈ વાર લાગતી નથી પાણીના રેલાની જેમ સમય માંડ્યો વીતવા પણ મેરિયો ઓલી વાત ભૂલી ગયો ને 8 મહિનાના નોરતા આવ્યા એક નોરતું 2 નોરતા 3 નોરતા 4 નોરતા અને 5મું નોરતું 7મું નોરતું અને 7મું નોરતું હતું ને કાલે માની આઠમ હતી હે કાલે માતાજીની આઠમ હતી ઈ મેરિયાએ ધોરા ને ધમરા બરદિયા જોડી અને બગલાની પાક જેવા લુગડા પહેરી અને મેરિયો ઈ ગાડું લઈ અને બૂટમાનું નિવેદનું હટાણું કરવા તેથી હળવો દાયલો તો બા ચોખા તેલ અને ઘી જેટલી માતાજીની નિવેદની સામગ્રી લેવી હતી મેરિયો ભુવો ઈ હળવદમાંથી માતાજીના નિવેદનું હટાણું કરીને પાછો આવતો હતો ને જેઠવાની ધાર હતી ત્યારે માતાજી માં બૂટને એમ થયું કે લેવા તો દે આજ મારો દીકરો મને ઓળખે છે કે નહીં માથે મરેવડું પોટલું વાળ્યું છે એક હાથમાં લાકડીનો ટેકો છે માતાજીને માખીયું બમડે છે માથે મરેવડું પોટલું એક હાથમાં લાકડીનો ટેકો એ વાદળની ડોસીનો વેગ લઈ અને માતાજી માર્ગમાં ઉભા રહ્યા માતાજી માર્ગમાં ઉભા રહ્યા ને મેરિયા ને માતાજી હોકારો કર્યો બેટા
ગાડું ક્યાં જાય છે? એ ડોસી, આ ગાડું તો હાપકડા ગામમાં જાય છે. બેટા, આ ધાર ઓટતા મારા વાદળના દંગા પડ્યા છે, ન્યા લગી તારા ગાડામાં બેહવા દે. ના ના ડોસી, આ ગાડામાં બેખાય નહીં. આમાં તો મારી માના નિવત છે. તને બેખાડું તો મારી માના નિવત દબડાઈ જાય. માતાજીને ઓળખી નહીં હો. પાછો ઈ પંથક માં ગાડું લઈને પાછો ધીરે ધીરે આયલો ને, પાછો ઈ ધાર વાઈડો. પાછી માતાજી ચારણના વસ્ત્રો પહેરીને એક હાથમાં લાકડીનો ટેકો, માતાજીને માખીયું બમડે છે. હાથમાં લાકડીનો ટેકો લઈ અને પાછા માતાજી મેલિયાના ગાડા આવીને કહે છે, બેટા ગાડું ક્યાં જાય છે? એ ડોસી, આ ગાડું તો હાપકડા ગામમાં જાય છે. બેટા, ગાડામાં બેહવા દે, હલાતું નથી. આગી જા ડોસી, આગી જા. એ બેટા, આ ધાર છે ને, ત્યાં મારા ચારણના ઝૂંપડા પડ્યા છે, નેકડા પડ્યા છે, ત્યાં લગી બેહવા દે. ના ડોસી, આ તારે ચારણને આમાં બેખાય નહીં. તને બેહાડું તો મારી મા ભૂટના નિવેદ દફડાઈ જાય. ત્યારે માતાજીએ શું કીધું તું? મેરિયા, અને જગતની માલિકોને શાસ્ત્રોમાં કહેવતમાં કીધું છે, ચારણ એટલા દેવ કહેવાય, દેવની દીકરી છો. મેરિયા, અમે ચારણ એટલા દેવ કહેવાય, હું દેવની દીકરી છું. અરે મેરિયા કે તારી માતાજીને તે જમાડી લીધી, હજી તો કાચા નિવેદ છે. અરે ના ડોસી, ગાડામાં બેખાય નહીં. માતાજી ખૂબ કલ્પના કરે, મેરિયો માયનો નહીં. તેથી માતાજી બળદના ગાડાની રાઈસ પકડી. રાઈસ તૂટીને મેરિયો ભાગી નીકળો ને. ઈ પાછો બે ગાઉને પંથે પૂગ્યો. માતાજી બૂટ માને મારી માને એમ થયું કે આ તો મેરિયાને તાકી લેવો છે. પાછો બે ગાઉને અણતા પંથે પૂગ્યો ને. માતાજી 16 વર્ષની દીકરી થઈને ઊભી રહી. નારી ચુનર પહેર્યા છે, માતાજીના સુરત સખી તેજ રહી ગયા છે, માના મીંડળી વર્ણા વાળ રહી ગયા છે. 16 વર્ષની દીકરી થઈને માં બૂટ ઉભારી આવો. માતાજી હાથ કર્યો, એ ભાઈ ગાડું ક્યાં જાય છે? ભાઈ, આ ગાડું તો હાપકડા જાય છે. માતાજી કહે છે, ભાઈ હું ફલાણા નગર શેઠની દીકરી છું, ગામનો છાપો આવશે ને હેઠી ઉતરી જાય. અને ત્યારે માતાજીનું રૂપ એવું હતું ને, એ મેરિયો માતાજીનું રૂપ જાય અને તેથી મેરિયા ભુવાની માતાજી હામું નીતિ બગડી હતી. બા માતાજી હામું મંડો જોવા. માતાજીનું રૂપ જોઈને તેથી મેરિયા ભુવાની નીતિ બગડી હતી. મેરિયા ભુવાએ માતાજીને કીધું, બાઈ બેસી જા ગાડામાં. અને માતાજી ગાડામાં બેઠા ને, પણ ગાડાના ઠાઠે બેઠા. માતાજીનું રૂપ એવું હતું ને, ઓહો, માના રૂપના વખાણ ન હોય. માતાજી ગાડાના ઠાઠે બેઠા હતા. મેરિયાએ પાછું વળી જોયું તો માતાજી ઠાઠે બેઠા હતા. ભાઈ, ઠાઠે શું બેઠી છો? મારી પાસે આગળ આવતી રહે. એટલું કેતા તો માતાજીએ ગજના દાંત કાઢ્યા. તેથી આ માતાજીનો ચોટલો છૂટી ગયો. તેથી મારી બૂટ વિકરાળ થઈ હતી. બા મેરિયા, આ નીતિએ ઓળખી. એ મેરિયા બે ફેરે તો દીકરો કીધો, ત્રીજી ફેરે ભાઈ કીધો. મેરિયા, જો વનવગડાની માલિકો મારી નાખો તો દેવ ટરીને ડાકણ થા. બાપ મેરિયા, મારો દીકરો છો અને મારો ભૂવો છો, અહીંયા નહીં મારું. અને કાલ સવારે કોક બને દેવને ડાકણ કે માતાજીનો ભૂવો તો અંતરિયાર મારી નાખ્યો. મેરિયા, અહીંયા અંતરિયાર નહીં મારું. જા ગાડું લઈને ઘરે જા. એક પગ બહાર ને એક પગ ડેલીમાં. અને મેરિયા જેમ ચીપડું ફાડે માજુ તો મારું, તારી બૂટ મારું. બાપ તને આવેલ માતાજીના મહેમાન. જગતમાં માં કોઈ દી કોઈને મારે નહીં. હો, માં મારે ને
એને અમર કરી દે. મેરિયા ભુવને માતાજીએ માર્યો છે. એણેજમાં જાજો માના દર્શન કરવા. પેલી ખાંભી મેરિયા ભુવાની આવીને પછી માતાજીનું મંદિર આવે છે. અને હાલે હજી મોજૂદગીનો દાખલો છે. બૂટમાની માનતા કરો એટલે પેલું શ્રીફળ મેરિયા ભુવાની ખાંભીએ વધારે પછી માતાજીને નિવેદ ચડે છે. અને માં જગતમાં કોઈ દી કોઈને મારે નહીં. અને માં મારે ને તો અમર કરી દે. ઈ મેરિયા ભુવને બૂટ માએ માર્યો એને અમર કરી દીધો. બા મામાને મનાવો મારા મામાને મનાવો. મોજીલા રે મામા, મોજીલા રે મામા. ગુલાબેને જોઈએ આ ગુલાબેને જોઈએ ગાંજારેને જોઈએ ચલમુયેને જોઈએ. તારી 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 રોજણ ગાંઠ બોલાણ મારા પુનિયા મામા, મારા રબારી મામા, મારા રાયકા મામા, મારા પુનિયા મામા. માવલિયાને જાવું છે સલને મેળે. મોટી ઉંમરના તો મામા આવે પણ આને શું ગતિમાં ખબર પડે બાપ? હજી તો બાળ બુદ્ધિ કહેવાય. પણ આના ખોરીએ જો કદાચ મામા આવ્યા હોય અને આજ કારા માથાનો માનવી અહીંયા જો આવીને પગે લાગે, હે દુધાત્રા હોય કે મસાલિયા હોય, આના ખોરીએ જો મામા આવ્યા ને ઈ ખમા કે અને ખમા કે જો દુખેના દુખનો મટાડે તો મારો ખીજડા વાળો મામો નહીં બા. આવી જાઓ દુધાત્રા, આવી જાઓ, આવી જાઓ મસાલિયા, આવી જાઓ. એ આ તો મામા આવ્યા છે બા. મસાલિયા પરિવારની મોજ. હાલો દુધાત્રા હાલો. એ આ તો મામાની મોજ છે બાપ. હા મારા ખીજડા વાળા મામા. હા
તો મામા મોજ કરાવે મારા મામાની મોજા આ ફાગરી વાળા મામા હા તો મામા આવ્યા છે ને એકવાર કાંધે બેહાડી લેજો આજ જો ક્યાં સ્વરૂપે આવ્યા ને કોઈને ખબર નથી આજ જો મામાને માથે બેહાડી આજ કાંધે બેહાડી જો કદાચ ગમે એવા દુખિયાના દુઃખ મટાડે ને અરે તેથી તો માંજો ફાગરી વાળો મામા આવ્યો તો બા ફાગરી વાળા મામા હા અલક મલકના લીંબુ મારા એ લીંબુ કામણગારા લીંબુડા પ્રવીણ ભાઈ ને હાથ એ લીંબુ કામણગારા પ્રવીણ દીકરા સિગરેટ લઈને આવ એ લીંબુ કામણગારા ફાગરી વાળા મામા હા મણિયારા તો કડલા લઈને આવ કડલા લઈને આવ કડલા લઈને આવ હે લીંબુ કામણગારા આ ગાઠીલા મારા મામા હા આ તો મામાની મોજ કહેવાય હા મારા મોજીલા મામાની મોજ હા
ખંડેરી વાળા મામા હા કોણ રે મનાવા જાય મોજીલામાં મનોરમો કરું એને મસાલિયા એને દૂધાત્રા કોડ મનાવા જા મોજીલામાં મનોરમો કરો એને મસાલિયા કોડ મનાવા જા હોજીલામાં મનોરમ કરો મોજો માં આવ્યા મામા મોજો માં આવ્યા
મોજીલા મામા યા તો મોજીલા રે મામા તારે રે જોઈએ અંતર જોઈએ ગુલાબ જોઈએ મામાને જોઈએ માથે પાઘડીઓ પગમાં મોજડીઓ ધોરા રે લુગડા મામાને વાલા માથે પાઘડીઓ ગાંઠીલા રે વારા મામા ગાંઠીલા રે વારા दुनिया दीवानी तारी दुनिया दीवानी मामा आ मारा प्रवीणभाई मसालियानी मोजा आ मारी मसालियानी मां चामुंडा मानी मोजा मामा ने मनावो रे मामा ने मनावो मोजीला मामा या तो मोजीला रे मामा बोलो मामा सरकार ने